નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। સમાચારો પર નજર કરીએ તો ભરૂચ જિલ્લામાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। 200 એકરથી વધુ ખેતરો પાણીમાં ગરકાવ થયા। ડ્રોન દ્રશ્યોમાં ડૂબેલા ખેતરોનો નજારો કેદ થયો છે। કેળ, તુવેર અને શાકભાજીનો પાક નષ્ટ થયો છે। બિયારણમાં ફૂગ લાગતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। પાક બળી જતા ખેડૂતોની હાલત કફોડી બની। હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારી 10 વીઘા જમીન આવેલી છે જે અત્યારે પાણીની અંદર એમાં 10 વીઘાની અંદર મેં શાકભાજી બનાવી છે। શાકભાજીમાં તુવેર, તુરિયા, કાંકરી, દૂધી, ભીંડા, ચોળી તમામ શાકભાજી નિષ્ફળ ગઈ છે। અત્યારે મોડે કોળ આવેલો ચાલ્યો ગયો। અત્યારે મારે વાવેતર એટલું નુકસાનીમાં ગયું કે ના પૂછવા। અત્યારે અમારી પાસે ખેતી કરવાના પણ પૈસા નથી। સરકાર અમને કંઈ સહાય આપે તો સારું। મારી 12 વીઘા જમીન છે, એમાં 6 વીઘા કેર બનાવેલી છે। 6 વીઘામાં શાકભાજી છે, તુવેર છે, કારેલી છે, રીંગણ છે, એમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયેલું છે। હવે સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે કંઈ વળતર અમને મળે તો સારું। તો આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં નજર પડે ત્યાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ તમામ ખેતરોમાં ક્યાંક શાકભાજીનો પાક વાવેલો હતો, ક્યાંક બાગાયતી પાક વાવેલો હતો। આ તમામ પાક આ વરસાદી પાણીમાં સડી ગયો છે। ખેડૂતોને હવે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને આ વ્યાપક નુકસાન વચ્ચે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, કારણ કે 200 એકરથી વધુ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે। આ તમામ ખેતરોમાં પાકની ભારે અસર થઈ છે। જે પાક હજુ જીવંત છે તે પણ ધીમે ધીમે સુકાવા લાગ્યો છે। વધુ પડતું પાણી હોવાના કારણે સ્થિતિ કફોડી બની છે। આ વચ્ચે હવે ડ્રોન દ્રશ્યોમાં તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકતા હશો કે ખેતરોની સ્થિતિ હાલમાં શું છે। કેળ, તુવેર અને શાકભાજીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો। સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાના પ્રહાર બાદ લીંબડી તાલુકાના નાળકાંઠા વિસ્તારની હાલત કફોડી બની છે। નાની મોટી કઠેચી અને રાણાગઢ સહિત 5 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા। મૂળ બાવળાથી રાણાગઢ તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ છે। આશરે 2 કિલોમીટર સુધી માર્ગ પર નદીની જેમ પાણી વહેતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ગામમાં ફસાયેલા લોકો દૂધ, દવા અને હોસ્પિટલ જવા માટે ટ્રેક્ટર અથવા તો જે જીવના જોખમે કમર સુધી પાણી છે તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી। સમગ્ર મામલે બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ ઝાલાએ ગામોની મુલાકાત લીધી, સમસ્યાના ઉકેલની ખાતરી આપી છે। વિરુંગામ વાળો હાઈવે જોડતો અને આ રસ્તા ઘણા બધા ગામડા છે અને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। કેટલા કિલોમીટર રસ્તામાં પાણી છે? આ લગભગ 1.5 થી 2 કિલોમીટર। કેટલું પાણી છે? આશરે ઘણું બધું 7 હમાણું છે પાણી અને નીકળાતું નથી। ટ્રેક્ટર સિવાય નીકળાતું નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં પાણી ફરી વળતા અનેક તારાજીઓ સર્જી છે। ત્યારે લીંબડી તાલુકાના રાણાગઢ તેમજ મૂળબાવડા ગામનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીમાં ગરકાવ થઈ લઈ અહીંના લોકોને, સ્થાનિક લોકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો આ 2 થી 3 કિલોમીટર સુધી જે રસ્તામાં કેર સમાના પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। કેવી પરિસ્થિતિ અને ગામમાં શું તકલીફ છે? પરિસ્થિતિ બહુ ગંભીર છે। પાણીના કારણે આવરો જાવરો વાહન વ્યવહાર બધું બંધ છે। તો તમે આવવા જવા માટે શું ઉપયોગ કરો? ટ્રેક્ટર સિવાય કંઈ સાધન નીકળે નહીં। હાલ ટ્રેક્ટર કે અન્ય મોટા વાહન સિવાય લોકો અવર જવર કરતા બંધ થયા છે। ત્યારે શું સમસ્યા અને કેટલા ગામની સમસ્યા? 8 થી 5-6 કિલોમીટર ગામની સમસ્યા છે, જે રાણાગઢ પછી ભગવાનપર, નાની કઠેચી, જાળિયારા, વડેખણ, ગડથલ બધા ગામડાને લગતો માર્ગ છે। આવવા જવામાં બહુ તકલીફ છે। જનજીવનમાં બહુ હાલાતી ખરાબ છે। અહીંયા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી અને પાણીની બહુ મુસીબતના લીધે બધા જીવોને સામનો કરવો। લોકો કેર સમાના પાણીમાં જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ત્યારે લોકોને કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે પણ હાલાકી ભોગવી રહ્યા છે। શું તકલીફ છે અને કેટલા પાણી ભરાણા છે?
તકલીફ બહુ ગંભીર છે અને પાણી 1.5 થી 2 કિલોમીટરનું છે. ક્યાં ગામને તકલીફ છે? રાણાગઢ, મુરબાવળા, ભગવાનપર, નાની કઠીકી, ગળથર, વડેખણ. દવાખાના માટે જવા માટે નાના છોકરાઓને દવાખાના માટે જવા માટે ટ્રેક્ટર લઈને જ જવાનું, બીજું કંઈ વાહન હાલે નહીં. જે વાત કરવામાં આવે તો ટ્રેક્ટર સહિતના મોટા વાહનો લઈને જાય ત્યારબાદ જ આ ગામમાંથી બીજા ગામ તરફ જે લોકો જઈ શકે છે, ત્યારે અનેક સમસ્યાનો અહીંના સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે. વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, મુરબાવડા, સુરેન્દ્રનગર. તો આ તરફ નસવાડીમાં અસરગ્રસ્તોની મદદે ભાજપના જનપ્રતિનિધિઓ આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. નસવાડીના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. વરસાદી નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવાની પણ તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે. સૌથી વધારે વરસાદ નસવાડી તાલુકામાં પડ્યો છે. આજે અમે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આપણે બરોલી જિલ્લા પંચાયતમાં અને નસવાડી જિલ્લા પંચાયતમાં અને અહીંયા આપણી વઘાત જિલ્લા પંચાયતમાં મુલાકાત લીધી છે. જે પરિવારો અસરગ્રસ્ત થયા છે એમને અમે રૂબરૂ મળ્યા છે, એમની સાથે સંવાદ કર્યો છે અને આગામી સમયમાં સરકારશ્રીની યોજનાઓનો પણ જે પણ નિયમ પ્રમાણે લાભો હશે એની પણ અમે રજૂઆત કરવાના છે. ઓલપાડમાં પૂરની નુકસાની બાદ મુકેશ પટેલ એક્શન મોડમાં આવ્યા. ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ કરવામાં આવ્યું. પૂરમાં દસ્તાવેજો ગુમાવનાર પરિવારોની વહારે આવ્યા છે ધારાસભ્ય. સહાયથી કોઈ પરિવાર વંચિત ન રહેવાય તે માટેનો આદેશ આપવામાં આવ્યો છે. દસ્તાવેજોના અભાવે પણ ફોર્મ સ્વીકારવા કડક સૂચના આપવામાં આવી છે. પંચનામાના આધારે સહાય ચૂકવવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. તો આદિવાસી પરિવારોને સહાય આપવામાં તેઓએ માનવીય અભિગમ દાખવ્યો. નુકસાનીના સર્વેમાં દસ્તાવેજોની મુશ્કેલીનો હવે અંત આવવાનો છે. નર્મદા જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે રાજપીપળા જૂના રાજને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા તેમજ તાલુકા પંચાયતના સભ્ય હરેશભાઈ વસાવાએ તૂટેલા માર્ગની સ્થળ મુલાકાત લીધી અને નુકસાનીનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવી માર્ગના વહેલેસર સમારકામ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનોએ પણ માર્ગ બંધ થતા સર્જાયેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી. જનપ્રતિનિધિઓએ ગ્રામજનોને વિશ્વાસ આપ્યો હતો કે માર્ગનું સમારકામ શક્ય તેટલી ઝડપથી કરવામાં આવશે અને લોકોની અવરજવર ફરીથી સુચારુ બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સરકારમાં અને અહીંયા જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરીને અત્યારે હાલ પૂરતું તાત્કાલિક ધોરણે રસ્તો જેટલો વહેલો જલ્દી બની શકે એ માટે સમારકામ કરીને રસ્તાને અવર જવર માટે ઉપયોગી બની રહે એ રીતની વ્યવસ્થા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા પણ જિલ્લા કક્ષાએ એ રીતની વાત કરી દેવામાં આવી છે, જેથી કરીને લોકોને ત્યાંથી જુનારાજથી રાજપીપળા આવવા જવા માટે કોઈ મુશ્કેલી ન રહે, કારણ કે બધા જ લોકો ખેતીના કામ અંગે કે નાના મોટા રોજગાર અર્થે પણ એ લોકો આવતા હોય છે, એટલે એ લોકોને મુશ્કેલી ના પડે એ માટે એનું સમારકામ તાત્કાલિક ધોરણે કરાવી દેવા માટેની સૂચના જિલ્લા કક્ષાએ આપી દેવામાં આવી છે. વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપે કબજો કર્યો છે. પેટા ચૂંટણીના પરિણામોમાં કમળ ખીલ્યું. ભાજપના સતીશ પટેલે 55,244 મત મેળવ્યા છે, તો કોંગ્રેસને કુલ 24,667 મત મળ્યા છે. તેમ ભાજપના ઉમેદવાર 30,567 મતથી વિજેતા થયા છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીની હાર થઈ છે, તો ભાજપના ઉમેદવાર સતીશ પટેલની પ્રચંડ જીત થઈ છે. 37.5% મતદાન થયું તો પણ ભાજપે આ બેઠકને જીતી લીધી છે. માંજલપુરમાં પણ કોંગ્રેસનો પંજો મજબૂત ન થયો. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત વચ્ચે હવે જે રાજકીય સમીકરણો છે તે પણ બદલાતા જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે. પાર્ટી હર હંમેશા કમળના નિશાન પર મતદારોએ આજે પણ વિશ્વાસ મૂકીને મત આપ્યા છે. હું અમારું કેન્દ્ર નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા કાર્યકરોનો પણ
ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને ખૂબ મહેનત કરી અને અમારા કમળના નિશાન આજે જીત અપાવી છે. માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપને કુલ મતદાનના 70% મતો મળ્યાનો દાવો કર્યો છે. કોંગ્રેસની નકારાત્મક રણનીતિથી જે ભૂંડી હાર થયા હોવાનું પણ તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. તો રાજ્યમાંથી હવે કોંગ્રેસના અસ્તિત્વના જે વળતા પાણી હોવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. નાલીચો બચાવવા મતદાન ઘટાડ્યા હોવાનું ષડયંત્ર પણ કોંગ્રેસનું હતું તેવો દાવો કર્યો છે. 260 બૂથમાં કોંગ્રેસ પાસે એજન્ટ પણ ન હતા. આપ અને કોંગ્રેસના ગઠબંધન પર ભાજપના પ્રહાર. માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઐતિહાસિક જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ છે એટલા માટે અભિનંદન આપું છું. આ પરિણામનો સંદેશ જો વિચારીએ તો જે રીતે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ રહેલી છે જેના કારણે માંજલપુર વિધાનસભાના 260 બૂથમાં કેટલાક બૂથમાં એમની પાસે પોલિંગ એજન્ટ પણ બેસાડવા માટેની વ્યવસ્થા નથી. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતાં પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે. ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 22 બાળકોના મૃત્યુ થયા છે. હાલમાં 7 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે. 6 બાળકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તત્કાલ આઈસીયુમાં રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજન વેન્ટિલેટર સુવિધા ફરજિયાત છે. તો મલ્ટીપલ ઓર્ગેન ફેલિયર અટકાવવા ખાસ તકેદારી રાખવામાં આવી છે. કાચા મકાનોને તિરાડો પૂરવા તંત્રએ અપીલ કરી છે. પશુધન વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તાવ ખેંચના લક્ષણમાં તરત જ જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. ચોક્કસ રસી માટે તબીબી ટીમનું સંશોધન ચાલુ છે. તો ચાંદીપુરા અંગેની અફવાઓથી દૂર રહેવાનો પણ અનુરોધ કર્યો છે. 11 સેમ્પલના લેબ રિપોર્ટ આવવાના હજુ બાકી છે. કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે. 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે. આગળ વાત કરીએ તો પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસ સામે લડવા તંત્ર સજ્જ થયું છે. 3 શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જિલ્લામાં ચાંદીપુરાનું એક પણ પોઝિટિવ કેસ નથી. તો સ્પેશિયલ વોર્ડમાં 6 બેડની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. વોર્ડમાં 6 મોનિટર અને 3 વેન્ટિલેટર કાર્યરત છે. તો પૂરતા પ્રમાણમાં જીવન રક્ષક દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે. તો પીડિયાટ્રિક જે ડોક્ટર છે તેની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવારની પણ અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ છે તે પણ તેજ કરાયું છે. વાયરસનો જે રોગ છે એ રેત માખીથી થાય છે, જેથી કરીને મકાનની અંદર ક્યાંય તિરાડો હોય, આવા ભેજવાળા વાતાવરણમાં તિરાડોમાં લાર્વા ભેગા થઈ અને એમાંથી રેત માખીમાં જે વાયરસ હોય એના સરળવાથી આપણા શરીરમાં ફેલાય છે. આ ચેપી રોગ નથી પેલી વસ્તુ તો,
તો એ પર્સન ટુ પર્સન ફેલાશે ને વેક્ટર બોર્ન ડિઝીઝ છે અને એવું આપણે અહીંયા એક પણ કેસ નોંધાયેલ નથી. જે પેરિફરીમાં 2-3 કેસ શંકાસ્પદ જે મોકલેલા હતા એના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, એટલે હાલમાં આપણે ત્યાં એક પણ કેસ છે નહીં. અનુદાનિત પ્રાથમિક શિક્ષકો માટે સરકારનો મોટો નિર્ણય. શિક્ષકોને હવે મળશે મેડિકલ રિહેબિલિટેશનનો લાભ. તો તબીબી સારવાર નિયમો 2015 મુજબ લાભ મંજૂર કરવામાં આવ્યો. શિક્ષણ વિભાગ દ્વારા ગેજેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓની જેમ હવે તબીબી સહાય મળવાની છે. શિક્ષણ વિભાગના ગેજેટનું તાત્કાલિક ધોરણે અમલીકરણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. નાણાં વિભાગે શિક્ષણ કચેરીની દરખાસ્ત પર મહોર મારી છે. રાજ્યના હજારો શિક્ષકોને હવે આ મોટી રાહત મળવાની છે. રાજકોટની બાલાજી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ થયા છે કે જ્યાં સારવાર દરમિયાન ડિમ્પલબેન પોબારુનું મોત થયું છે. દર્દીના મોતના કેસમાં ડોક્ટર કવિતા લાધાણીનું નિવેદન સામે આવ્યું. 27 જુલાઈએ દર્દી દાખલ, 28 જુલાઈએ ઓપરેશન કરવામાં આવ્યું અને 29 જુલાઈએ તબિયત બગડતા અન્ય ડોક્ટરની સલાહ લીધી. ફોન પર ઓપરેશન કાર્યના આક્ષેપને લઈ નકારી કાઢ્યા છે. ઓપરેશન પહેલા દર્દીને હૃદયની તકલીફ ન હોવાનું પણ જણાવ્યું છે. તો વલપમ્સ હોસ્પિટલનું બિલ ભર્યાના દાવાઓને નકાર્યા છે. પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ જે કહે છે તે સ્વીકાર્ય હોવાની પણ તૈયારી દર્શાવી. તારીખે તેમને એડમિટ 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ. ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા. બરોબર, ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે. અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે. એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલા એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું. પછી સવારના 8 વાગે તેમને શ્વાસ થોડોક ચડતો હતો, હૃદયમાં દુખતું હતું. અમે અહીંયાના ડોક્ટરના સ્ટાફને એમ કહી તો એ એમ કહે છે કે ભાઈ ગેસના તકલીફથી હોઈ શકે, બીજો કંઈ આમાં કાંઈ છે નહીં. એટલે અમે એમ કહી કે ભાઈ મેડમને બોલાવો. મેડમ 8 થી 10 વાગ્યા સુધી કોઈ આવેલ છે નહીં. પછી 10:30 મેડમ જ્યારે રાઉન્ડમાં આવ્યા, બરોબર, ત્યારે એને આવીને ધબકારા ચેક કર્યા. ધબકારા એના 167 હતા અને બીપી 76 હતું. બરોબર, એટલે એમને એમના એમડીને બોલાવ્યા અને એમડી એમ કીધું કે ભાઈ આમને લોહીના ગઠ્ઠા જામી ગયા હોય એવું લાગે છે અમને, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, એનાથી જો ફેર ન પડે તો કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડશે. અમે કીધું ઓકે. એટલે પછી એમને એક ઇન્જેક્શન દીધું, પરંતુ એનાથી પણ કઈ ફેર પડ્યો નહીં. અને એનું જે આપણે ધબકારા કહેવાય એ 155 થયા, એનાથી ઘટતા નહોતા. એટલે મને ને મારા ફાધરને અંદર ઓફિસમાં બોલાવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે ફરજિયાત કાર્ડિયોલોજી પાસે અત્યારે લઈ જવા પડે એમ છે, કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાંથી. એને અમને એવું કીધું. પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા. થોડુંક સારું હતું, પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા અને બીપી પણ નોર્મલ નહોતું થતું. પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે. એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં. એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, CPR એને ચાલુ કરી દીધો અને શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી. બરોબર, 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી આના સાહેબોએ બધાએ ટ્રાય કરી, પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં. એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. એટલે બાલાજી હોસ્પિટલના વાકની લીધે થયું હોય તો જ ન માંગે ને. બેન, આક્ષેપ જે છે તમારી ઉપર કે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અહીંથી અને તેનું વિલય બાલાજી હોસ્પિટલે ભર્યું, એવું શા માટે? એવું નથી. આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ હેપતાઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી નથી. એવું કીધું છે કે મોબાઈલના આધારે તમે ઓપરેશન કર્યું છે, એ વાત સાવ હકીકત શું છે? એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડોક્ટરનો બી ઓપિનિયન લેવો પડે.
ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું, ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી અને ઓપરેશન પછી સગાને એવી રીતે જ સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કઈ જરૂર પડી નથી. એવું પણ વાત હતી કે સર્જનને બોલાવવાના હતા પણ સર્જન આવ્યા નહોતા એટલે તમે ફોન કર્યો તો ચાલુ ઓપરેશન થયું. એવું કઈ નથી, એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું હતું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રિટ કર્યું આપણને ખબર નથી. પણ મેં તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા હતા અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.